નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કોડાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કિંમત ₹40,78,167 તથા અન્ય મુદ્દામાલ એમ કુલ કિંમત ₹50,88,167નો ગણનાપત્ર કેસ શોધી કાઢતી કોડાઈ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં પ્રોહિબિશનની બદીને નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપેલ। જે સૂચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગનાઓ સૂચના તથા માર્ગદર્શન આપેલ। જે અન્વયે બીપી ખરાડી પોલીસ ઇન્સ્પેક્ટર કોડાઈ પોલીસ સ્ટેશનનાઓને મળેલ ખાનગી બાતમીના આધારે કોડાઈ પોલીસના કર્મચારીઓ સાથે રાખીને કોડાઈ પુલ 4 રસ્તા પાસે વોચમાં રહી રેડ કરતા ટ્રક નંબર GZ12AU 9725 સવારીમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 7668 તથા બિયર ટીન નંગ 5712 એમ કુલ કિંમત ₹40,78,167નો પ્રોહિબિશન મુદ્દામાલ તથા ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલ ટ્રક કિંમત ₹10 લાખ તથા મોબાઈલ ફોન એક કિંમત ₹10,000 એમ કુલ કિંમત ₹50,88,167ના મુદ્દામાલ સાથે આરોપી નંબર 1 તથા નંબર 2 વાળાને અટક કરી કાર્યવાહી કરેલ છે અને આરોપી નંબર 3 તથા 4 વાળા હાજર મળી આવેલ નથી। પકડાયેલ આરોપી નવુભા ખેતુભા જાડેજા, આયદાનસિંહ ગોવર્ધનસિંહ રાઠોડ હાજર ન મળી આવેલ આરોપી યુવરાજસિંહ વજુભા જાડેજા, જીતુભા ઉર્ફે જ્યોતિઓ મંગલસિંહ સોઢા ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બીપી ખરાડી સાહેબ તથા કોડાઈ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે।